મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો બીજેપીના ચોકીદાર કેમ્પેઇન સામે હાર્દિક પટેલ પરાસ્ત થયો। સમાજ સાથે ગદ્દારી કરી ચૂંટણી જંગમાં હાર્દિકે ઝંપલાવ્યું છે। જો કે તેની સાથે જ હાર્દિકને મળી ગયો રોજગાર। હાર્દિક પટેલે ટ્વિટર પરથી બેરોજગાર શબ્દ હટાવ્યો। બેરોજગાર શબ્દને લઈ હાર્દિકની ટીકા થઈ હતી। સોશિયલ મીડિયામાં ભારે ટીકા થતા તેણે આ શબ્દ હટાવ્યો। હેલિકોપ્ટરમાં ફરતો વિડીયો વાયરલ થતા તેની ટીકા પણ થઈ હતી। ગઈકાલે નીતિનભાઈએ હાર્દિકને ટોણો માર્યો હતો। તો બેરોજગાર શબ્દને લઈ હાર્દિકની જે ટીકા થઈ હતી, ટ્વિટર પરથી હાર્દિકે આ શબ્દ હટાવી દીધો। સોશિયલ મીડિયામાં તેની ભારે ટીકા થઈ હતી અને લોકોની જે પ્રતિક્રિયાઓ આવી હતી તેને ધ્યાનમાં રાખી હાર્દિક પટેલ જાણે બેકફૂટ પર આવી ગયો હોય તેમ તેણે આ શબ્દ ટ્વિટર પરથી હટાવી લીધો। આ વિશે વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જે રીતે હાર્દિક હવે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યો છે પરંતુ બેકફૂટ પર આવી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સમગ્ર મામલો શું છે અને તેની કેવી અસર આ ચૂંટણી ઉપર થઈ શકે છે? સીધી રીતે જોવા જઈએ તો હાર્દિક પટેલ જે છે આંદોલન બાદ સીધી કોંગ્રેસમાં જોડાયો ત્યારથી તેની મનસા નક્કી થઈ ગઈ હતી અને તેના આધારે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી તે જ રણનીતિના ભાગરૂપે હવે તેનો વિરોધ થઈ રહ્યો છે। કારણ કે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોકીદાર કેમ્પેનની શરૂઆત કરી અને ત્યારે તે તરત જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેને બેરોજગાર હાર્દિક પટેલ તેવું ટ્વિટર હેન્ડલ બનાવ્યું હતું। પરંતુ જે પ્રકારે લોકસભાની ચૂંટણી નજીક આવતી રહી અને હાર્દિક પટેલનો 5 સ્ટાર પ્રચાર જે શરૂઆત થયો એક ફોર્ચ્યુનર ગાડીમાં ફરતો હતો અને ત્યારબાદ હવે હેલિકોપ્ટરમાં ફરવાની શરૂઆત થઈ ત્યારથી તે સોશિયલ મીડિયા ઉપર પણ સતત ટ્રોલ થતો હતો અને તેના કારણે જ ક્યાંય ને ક્યાંય હવે આ બેરોજગાર શબ્દ હટાવવો પડ્યો હતો અને રોજગારી એટલે કે સીધી રીતે રાજકારણમાં કોંગ્રેસની અંદર તેને રોજગારી મળી હોય તે પ્રકારે તેને બેરોજગાર શબ્દ હટાવી દીધો છે અને ટ્વિટર ઉપરથી હાર્દિક પટેલ ટ્વિટર હેન્ડલ માત્ર હાર્દિક પટેલના નામે અત્યારે હાલ ચાલી રહ્યું છે। એટલે સ્પષ્ટ જે પ્રકારે ગઈકાલે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેના પર કટાક્ષ કર્યો હતો કે જે વ્યક્તિ ગરીબ પરિવારમાંથી આવવાની વાતો કરે છે અથવા તો તેણે આ પ્રકારની અનેક વ્યથાઓને સહન કરી છે અને ત્યારબાદ તેણે સમાજ માટે આંદોલન કરવાનું જે નાટક કર્યું હતું અને એટલા માટે જ વિધાનસભાની ચૂંટણીમાં પણ હાર્દિક પટેલનું જે આખું નાટક હતું તેનાથી ભારતીય જનતા પાર્ટીને સીધી રીતે કોઈ ફેર નથી પડ્યો અને આ વખતે લોકસભાની અંદર પણ પાટીદાર સમાજ જે છે એ સીધી રીતે ભારતીય જનતા પાર્ટી પાસે હોય તે પ્રકારનો દાવો પક્ષો દ્વારા કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી પણ આ પ્રકારે હાર્દિક પટેલને ખુલ્લો પાડવા માટેનો સ્પષ્ટ આ રસ્તો દેખાઈ આવે છે। કારણ કે હાર્દિક પટેલ અત્યાર સુધી બેરોજગાર હતો, જ્યારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે બેરોજગાર થયો અને જ્યારે હેલિકોપ્ટરમાં પ્રચાર કરવાની શરૂઆત થઈ અને ત્યાં સુધી હાર્દિક પટેલ હેલિકોપ્ટરમાં બેસે છે એના વિડીયો પણ હાર્દિક પટેલ દ્વારા વાયરલ કરવામાં આવે છે, લોકોને પહોંચાડવામાં આવે છે। હાર્દિક પટેલનું હેલિકોપ્ટર બગડે ત્યાંથી નવું હેલિકોપ્ટર પણ કોંગ્રેસ દ્વારા તેને તરત આપવામાં આવે છે। એટલે આ તમામ વસ્તુઓને લઈને જે 5 સ્ટાર પ્રચાર હાર્દિક પટેલ કરી રહ્યો છે, બેરોજગારીમાંથી તેને સક્રિય રાજકારણમાં રોજગારી મળી છે અને એટલા માટે સમાજથી બચવા માટે બેરોજગારીનું નાટક કરતો હાર્દિક પટેલ જે છે એ હવે રાજકારણની અંદર રોજગારી મળી છે એટલા માટે જ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી બેરોજગાર શબ્દ હટાવી દીધો। જી, આપનો આભાર તમામ માહિતી બદલ।